તળાજામાં એડવોકેટ પર છરીના ઘા ઝીંકાયા છે। કોર્ટના સામેના જ વિસ્તારમાં આ ઘટના બની। ઇજાગ્રસ્તને તળાજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં એડવોકેટ હોસ્પિટલ દોડી આવ્યા। તળાજામાં ગોરખી દરવાજા પાસે રહેતા શખ્સ દ્વારા હુમલો। કિશોરભાઈ નામના વ્યક્તિ દ્વારા વકીલ પર છરી વડે હુમલો કરાયો છે। જોકે સત્ય અને ખરી હકીકત પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। હાલમાં તો જુદા જુદા પ્રકારના આરોપ લગાવવામાં આવી રહ્યા છે। હું સાહેબ કોર્ટમાંથી 11:30 બહાર આવતો હતો, બરાબર। તો ત્યાં કિશોર મીઠાભાઈ રાઠોડની ગાડી લઈને આવેલો અને મને બેને સામે આમાં થોડાક નજીકમાં આવી ગયેલા। મને એને પૂછ્યું હું સામું જોઉં છું, મેં કીધું હું તારી સામું ક્યાં જોઉં છું, બરાબર। એમ કરીને ગાળું બોલવા મળ્યો, બરાબર। અને ત્યાં કોર્ટની બહાર ત્યાં રોડ પર ઝપાઝપી થઈ આ બધું। પછી એને એના હાથમાં સરી છે નાની, સરી કાઢીને અમારો શર્ટ ફાડી નાખ્યો। પહેલાં શર્ટ ખુલી ગયો, પછી એના શરીરના 3-4 ઘા મને પડખામાં માર્યા, ડાબા પડખામાં।